તો તમારું સ્વાગત છે સેમ્પલ હાઉસના અંદર. સેમ્પલ હાઉસમાં એન્ટર થતાં જ લિવિંગ રૂમ આવી જાય છે. લિવિંગ રૂમની જે સાઇઝ જે છે એ છે 10 ફૂટ બાય 16 ફૂટ. સરસ મજાનો તમે આવી રીતે એલ ટાઈપનો તમારો સોફા અરેન્જ કરી શકો છો. પાછળની સાઈડે તમારી ટીવી અરેન્જ કરી શકશો. સરસ મજાનું ટીવી કેબિનેટ આવી જશે. અહીંયા પણ તમે વોલ છે આવી રીતની ચેર રાખી શકો છો. આવી રીતે તમે સરસ મજાનું સેમ્પલ હાઉસમાં વોલ ડેકોર કરી શકો છો. અમૃત ઓર્ચિડમાં તમે એક વખત વિઝિટ કરશો ને સેમ્પલ હાઉસની 100% તમને ગમશે. હવે વાત કરીએ બાલ્કની. તો મિત્રો આ છે બાલ્કની. બાલ્કનીની જે સાઇઝ જે છે એ છે 10 ફૂટ બાય 4 ફૂટની. અહીંયા તમે 2 ચેર રાખી શકો છો, હિંચકો લગાવી શકો છો. એટલી સરસ સ્પેસ અહીંયા આપવામાં આવેલી છે. હવે આપણે વાત કરીશું કિચન અને ડાઇનિંગની. તો મિત્રો આ છે કિચન અને ડાઇનિંગ એરિયા. કિચન અને ડાઇનિંગ એરિયાની જે સાઇઝ જે છે એ છે 10 ફૂટ બાય 15 ફૂટ. સરસ મજાની તમને અહીંયા સાઇઝ મળી રહેશે. આવી રીતે અહીંયા આ કિચનનો ફાયદો એ છે કે અહીંયા તમારું કિચન આવી જશે, સ્ટવ આવી જશે, ઉપર તમે સ્ટોર કરી શકો છો, નીચે સ્ટોર કરી શકો છો. પ્લસ આ જે સ્પેસ છે બિલ્ડર દ્વારા અહીંયા પણ ફર્નિચર કરવામાં આવેલું છે. તમે તમારી રીતે અરેન્જ કરી શકો છો. આવી રીતે અહીંયા ફ્રીજ આવી જશે. પ્લસ આવી રીતે પણ તમે ફર્નિચર કરી શકશો. એટલે તમે સમજી શકો છો કે કેટલું સારું એવું ફર્નિચર તમે અહીંયા કરી શકશો અને એ ફર્નિચરને યુટિલાઇઝ કરી શકશો. એટલે કિચન બહુ મોટું છે. અહીંયા તમારું ડાઇનિંગ ટેબલ આવી જશે. હવે વાત કરીએ સ્ટોરરૂમની. સ્ટોરરૂમ બહુ મસ્ત સાઇઝ છે. 4 ફૂટ 9 ઇંચ બાય 4 ફૂટ 9 ઇંચનું તમને સ્ટોર મળે છે. અને આ જે સાઇઝ જે છે પ્લસ એ ગ્રેનાઇટના પથ્થર પણ યુઝ કરવામાં આવેલા છે. પાર્ટીશન છે તમે ઉપર આવી રીતે લગાવી શકો. સેલ્ફ લગાવેલા છે. અહીંયા પાર્ટીશનની સેલ્ફ લગાવેલા છે અને સેલ્ફમાં તમે સારી રીતે સ્ટોર કરી શકશો. એનું પણ ધ્યાન આપવામાં આવેલું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને જે લેડીઝ જ્યારે પણ સેમ્પલ હાઉસ જોવે ખાસ જોવે શું જોવે વોશ એરિયા. વોશ એરિયાની વાત કરીએ તો આ છે વોશ એરિયા. વોશ એરિયાની જે સાઇઝ છે 6 ફૂટ 6 ઇંચ બાય 4 ફૂટ 9 ઇંચનું તમારું વોશ એરિયા રહેશે. અહીંયા વોશિંગ મશીન રાખશો તો પણ આટલી બધી સરસ મજાની સ્પેસ વધવાની છે. આ 3 BHKના ઘરમાં તમને ક્યાંય અગવડ નહીં પડે. તો મિત્રો આ એવી જગ્યા છે જ્યાંથી તમે 3 રૂમમાં કન્વે કરી શકશો. આ માસ્ટર બેડરૂમ નંબર 1, આ 2 અને ચિલ્ડ્રન રૂમ છે. અને અહીંયા તમારું કોમન ટોયલેટ આવી જશે. કોમન ટોયલેટની જે સાઇઝ જે છે એ છે 4 ફૂટ 6 ઇંચ બાય 5 ફૂટ 2 ઇંચની કોમન ટોયલેટની સાઇઝ રહેશે. વોશ બેસિન મૂકવામાં આવેલું છે. હવે વાત કરીએ ચિલ્ડ્રન રૂમની. ચિલ્ડ્રન રૂમની જે સાઇઝ જે છે એ છે 10 ફૂટ બાય 10 ફૂટ. કિંગ ક્વીન સાઇઝ તમે બેડ અરેન્જ કરી શકો છો. પ્લસ તમે સામે આવી રીતે ટીવી કપબોર્ડ આવી જશે. ચિલ્ડ્રન રૂમમાં અહીંયા તમને વિન્ડો મળી જશે. વિન્ડોથી હવા ઉજાસ મળશે, સારી એવી મળશે. આવી રીતે કપબોર્ડ પણ અરેન્જ કરી શકો છો. પ્લસ સ્ટડી ટેબલ પણ અરેન્જ કરવું હોય તો કરી શકો છો. હવે વાત કરીએ માસ્ટર બેડરૂમ નંબર 2 ની. આ છે માસ્ટર બેડરૂમ નંબર 2 જેની સાઇઝ છે 12 ફૂટ બાય 10 ફૂટની સાઇઝ રહેશે. હવે સામેની સાઈડમાં જે કબોર્ડ જોઈ રહ્યા છો એવી રીતે તમે ફર્નિચર અરેન્જ કરી શકો છો. અહીંયા તમારું ટીવી કેબિનેટ આવી જશે. અહીંયા પણ જો તમારે સ્ટડી ટેબલ અરેન્જ કરવું હોય તમે કરી શકો છો. અને આ છે અટેચ વોશરૂમ. અટેચ વોશરૂમની જે સાઇઝ જે છે એ છે 6 ફૂટ 6 ઇંચ બાય 4 ફૂટ 5 ઇંચનું તમારું અટેચ વોશરૂમ રહેશે. હવે વાત કરી લઈએ ફર્સ્ટ બેડરૂમની. તો આ છે સૌથી મોટો બેડરૂમ જેની સાઇઝ છે 14 ફૂટ બાય 10 ફૂટ. એકદમ રેક્ટેંગલ ટાઈપનો આ બેડ છે. ટીવી કેબિનેટ, વોર્ડરોબ, અહીંયા પણ ડ્રેસિંગ કપબોર્ડ બધું જ ઇઝીલી અરેન્જ કરી શકો છો. અહીંયા તમારી વિન્ડો આવી જશે અને સૌથી મોટો અને ડિસન્ટ સેમ્પલ હાઉસમાં ઇન્ટિરિયર કરવામાં આવેલું છે. સરસ મજાનું ઇન્ટિરિયર કરેલું છે. તમે આવી રીતે અરેન્જ કરી શકો છો. અને અટેચ ટોયલેટ પણ મળશે. 6 ફૂટ 6 ઇંચ બાય 5 ફૂટ 3 ઇંચનું અટેચ ટોયલેટ છે. તો આ હતું સેમ્પલ હાઉસ.